નમસ્કાર. આજનું મારફાડ મોટિવેશનમાં આપનું સ્વાગત છે. વૈજ્ઞાનિકો એવું કહે છે કે એક નોર્મલ માણસને 6 થી 8 કલાકની ઊંઘ લેવી જ જોઈએ. પણ આપણે બધાની ફરિયાદ હોય છે કે આજકાલ જોબના આવર્સ એટલા વધી ગયા છે, કામ એટલું વધી ગયું છે કે 6 થી 8 કલાકની ઊંઘ માટેનો ટાઈમ જ નથી મળતો. પણ હું તમને જણાવી દઉં કે તમારે ટાઈમ મળે નહીં, તમારે ટાઈમ કાઢવો પડે, જેમ પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ કાઢ્યો. આપણી સેનાએ 1:30 થી 2 વાગે એમના દેશ પર જ્યારે હુમલો કર્યો ત્યારે એમના વડાપ્રધાને ઇમરજન્સી આપતકાલીન મીટિંગ એ સવારે 10:30 વાગે બોલાવી. એમને થયું કે હું મારી ઊંઘ સાથે સેક્રિફાઈસ નહીં કરું, હું મારી ઊંઘ પૂરી થાય પછી જ હું મારી જોબ ચાલુ કરીશ. તો કેટલું બધું શીખવાનું છે એમની પાસેથી. અને જોબમાંથી આપણને મેનેજર ગમે ત્યારે મેસેજ કરી દે, રાતના 2 વાગે 3 વાગે, કે તમારે અત્યારે ને અત્યારે પીપીટી સબમિટ કરવાની છે. પણ એમણે વિચાર્યું કે હું મારા મંત્રી અને નેતાઓને ટાઈમ સર જ ડ્યુટીએ બોલાવીશ. હું